અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. શહેરી વિસ્તારની તમામ 15 મનપા પર ભાજપની જીત. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપના ગઢ સમાન ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની જીત થઈ છે. ભાજપના ચારેય ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદના દાણીલીમડામાં શહજાદ ખાન પઠાણ સહિત કોંગ્રેસની પેનલની જીત. આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ સુરતમાં તો રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર આરજે આભા અને રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા જાડેજાએ હારનો સામનો કરવો પડ્યો છે. શખ્સે ઘરમાં આવીને ગાળાગાળી કરી માર માર્યાનું મનમાં લાગી આવતા જીવ ટૂંકાવ્યો. અમદાવાદના મેઘણીનગર વિસ્તારમાં એક સગીરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ સગીરનો આપઘાત પહેલાનો બનાવેલો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેણે માનવ નામના વ્યક્તિના ત્રાસને કારણે આ પગલું ભર્યું હોવાનું ગંભીર આક્ષેપ કર્યો છે. આ ઘટના અંગે સોશિયલ મીડિયામાં બુટલેગરના ત્રાસની અફવાઓ વહેતી થઈ હતી, જેનો પોલીસે સત્તાવાર ઇનકાર કર્યો છે. રાજસ્થાનના બે કુખ્યાત ગેંગસ્ટરની અમદાવાદમાંથી ધરપકડ. રાજસ્થાનના ઉદયપુરમાં બે ગેંગ વચ્ચે થયેલ મારામારી દરમિયાન નઈમ ઠોકર ગેંગના સભ્યોએ મળી એક વ્યક્તિની હત્યા કરી હતી. હત્યા બાદ પોલીસ 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ગેંગનો મુખ્ય અને તેનો સાગરીત ભાગીને અમદાવાદ આવી ગયા હતા. અમદાવાદ ઝોન 7 એલસીબીની ટીમે બંને આરોપીઓને સરગીતમાંથી ઝડપી પાડ્યા છે. બંને આરોપી વિરુદ્ધ 15થી વધુ ગુના નોંધાયેલા છે. અમદાવાદ એરપોર્ટ 6.82 કિલો હેરોઇન દાણચોરી કેસ. અમદાવાદ કસ્ટમ્સ અને ડીઆરઆઈ એ સંયુક્ત કાર્યવાહીમાં 10 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયેલા 6.82 કિલો હેરોઇન કેસના મુખ્ય કાવતરાખોર પનીર સેલ્વમ સિંગારા વેલુરી 24 એપ્રિલ તમિલનાડુના કુડુલોરથી ધરપકડ કરી. ઓપરેશન ઈગલ ટ્રેપ હેઠળ હાથ ધરાયેલા તપાસનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દાણચોરી સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવાનો છે. ગુજરાત હાઈકોર્ટની આઈઆઈટીની વિદ્યાર્થીનીને ટકોર. આઈઆઈટી ગાંધીનગરની વિદ્યાર્થીનીને ગેરશિસ્ત બદલ હોસ્ટેલમાંથી કાઢવાના વિવાદનો મામલો હાઈકોર્ટ પહોંચ્યો, જેમાં કેસની સુનાવણી દરમિયાન અરજદાર વિદ્યાર્થીનીના પહેરવેશ, વસ્ત્રો અને વર્તનને લઈને હાઈકોર્ટે નારાજગી દર્શાવી. કોર્ટે એવી ટકોર કરી હતી કે કોર્ટ ન્યાયનું મંદિર છે અને એની ગરિમા જાળવતા વસ્ત્રો તરીકે પહેરવા જોઈએ. જો કે આ કેસની મેરિટ પરની સુનાવણી બાદ હાઈકોર્ટે આઈઆઈટી ગાંધીનગરને નોટિસ પાઠવીને કેસની વધુ સુનાવણી 19મી એપ્રિલે રાખી છે. વાવ થરાદની 28 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી. ગુજરાત હાઈકોર્ટમાં વાવ થરાદથી 28 વર્ષીય દુષ્કર્મ પીડિતાના 8 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી આવી હતી. આરોપી સામે આગથલા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ગુજરાત હાઈકોર્ટે યુવતીની અરજી સંદર્ભે તેના પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા, જેમાં ગર્ભપાતમાં રહેલા જોખમ વિશે હોસ્પિટલે જણાવવાનું હતું. હાઈકોર્ટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ તપાસના આદેશ આપીને વધુ કાર્યવાહી 29 એપ્રિલે રાખી, ત્યારે કોર્ટ આગળના નિર્દેશ આપશે. સાબરમતી રેલવે સ્ટેશન પર વતન જવા ભીડ. ઉનાળાના વેકેશનની શરૂઆત અને લગ્નગાળાને કારણે પરપ્રાંતીય શ્રમિકોનો વતન જવાનો ધસારો વધ્યો છે. સાબરમતીથી મુઝફ્ફરપુર જતી જનસાધારણ એક્સપ્રેસ ટ્રેન પકડવા માટે મોડી રાતે હજારોની સંખ્યામાં લોકો સાબરમતી સ્ટેશને ઉમટી પડ્યા હતા. ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચતા શિક્ષણ વિભાગ એલર્ટ. અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચતા અને હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારીએ શહેરની તમામ શાળાઓના સમયમાં ફેરફાર કરવા અને બપોરની શાળાઓ વહેલી છોડવા સૂચના આપી છે. વિદ્યાર્થીઓની સલામતી માટે શાળાઓએ સત્તાવાર પરિપત્રની રાહ જોયા વગર પોતાની રીતે વિવેક બુદ્ધિથી નિર્ણય લેવા અને ખુલ્લા મેદાનમાં થતી પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવા જણાવાયું છે. અમિત ખૂટ આત્મહત્યા કેસ. રાજકોટ અમિત ખૂટ આત્મહત્યા કેસમાં 2 વકીલ પણ આરોપી છે, જેમને રાજકોટની કોર્ટે જામીન આપતા અમિત ખૂટના ભાઈ મનીષ ખૂટે તેમના જામીન રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે ચુકાદો જાહેર કરતા મનીષ ખૂટની અરજી નકારી નાખી છે. એનડીપીએસના 2 કેસમાં 3 આરોપીઓને 15 વર્ષની સખત કેદ. અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલ એનડીપીએસની વિશેષ અદાલતે અમદાવાદ ખાનપુરના રહેવાસી આરોપી શેખ મોહમ્મદ સોહેલ અને શાહપુરના રહેવાસી નદીમ શેખને 6 શાહેદ અને 42 પુરાવા તપાસીને 15 વર્ષની સખત કેદ તેમજ વ્યક્તિગત 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.